વાત કરીશું જુલાઈ 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, હર કોઈ વ્યક્તિ જાણવા માંગતા હોય છે કે આવનારો મહિનો મારા માટે કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે અને શું મારા માટે આ મહિને નવીન થઈ શકે એમ છે। આ બધું જ તમને વિગતવાર જણાવીશું। તો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો સૂર્ય 16 જુલાઈથી કર્ક રાશિમાં ગોચર કરશે, 4 જુલાઈથી શુક્ર એ સિંહ રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 7 જુલાઈથી વક્રી અવસ્થામાં મિથુન રાશિમાં ગોચર કરવાના છે, તો મંગળ 21 જૂનથી વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે, આવો જાણીએ। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની। તો જુલાઈ 2026ના ગ્રહ ગોચર અનુસાર, રાશિફળ અનુસાર કુંભ રાશિના જાતકો માટે તકો અને પડકારો આ બંનેનું મિશ્રણ લઈ અને જુલાઈ મહિનો આવી રહ્યો છે। શનિ અને યુરેનસ દ્વારા શાસિત તમારી રાશિ છે અહીં વાયુ તત્વની રાશિ તરીકે આ મહિને તમારા કુદરતી પ્રગતિશીલ અને સ્વતંત્ર ગુણો પ્રકાશિત થશે। ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરવાની છે જેઓ પહેલ કરે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે। ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે। મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 4મી અને 18મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપવું જરૂરી છે। કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો આ મહિનો કારકિર્દીમાં પ્રગતિ માટે ઉત્તમ તકો લઈને આવવાનો છે। પાછલા મહિનાઓની તમારી મહેનતનું પરિણામ મળવાનું હવે શરૂ થશે। આ મહિને કારકિર્દીની બાબતોમાં ધીરજ રાખવાની જરૂરત છે, પ્રગતિ ધીમી પણ સ્થિર હોઈ શકે છે। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમે જેની પ્રશંસા કરો છો તેની સામે તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો આ એક અદ્ભુત સમય છે, માટે વ્યક્ત કરો। આ મહિને સંબંધોમાં સ્વપ્રેમ અને વ્યક્તિગત વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો। આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો નવી સ્વાસ્થ્ય દિનચર્યાઓ શરૂ કરવા માટે આ એક સારો સમય છે। તમારું શરીર સકારાત્મક ફેરફારો પ્રત્યે સારી પ્રતિક્રિયા આપવાનું છે। તમારા વર્તમાન સ્વાસ્થ્ય દિનચર્યાઓ જાળવી રાખો, તીવ્રતા કરતાં સુસંગતતા મહત્વપૂર્ણ હોય છે। નાણાકીય સ્થિતિની વાત કરીએ તો રોકાણ અને નાણાકીય આયોજન માટે સારો મહિનો છે। નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ। તમારા નાણાકીય લક્ષ્યોની સમીક્ષા કરો અને તે મુજબ અગાઉની તમારી વ્યૂહરચનાને ગોઠવો। હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિ। જુલાઈ 2026ના ગ્રહ ગોચર અનુસાર મીન રાશિના જાતકો માટે આ મહિનો તકો અને પડકારોનું મિશ્રણ લાવશે। ગુરુ અને નેપચ્યુન દ્વારા શાસિત તમારી જળ તત્વની રાશિ છે। આ મહિને તમને તમારા કુદરતી કરુણા અને સાહસિક ગુણો પ્રકાશિત થતા જોવા મળશે। ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ અને મદદ કરવાની છે જેઓ આત્મવિશ્વાસની સાથે મહેનત કરે છે અને વ્યવહારિક બાબતોમાં પણ સ્થિર રહે છે। ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે। મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 3જી અને 15મી તારીખની આસપાસની તારીખો ખાસ ધ્યાન આપવા જેવી છે। કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો મીન રાશિના જાતકો આ મહિનો કારકિર્દીમાં પ્રગતિ માટે ઉત્તમ તકો લઈને આવવાનો છે। પાછલા મહિનાઓની તમારું મહેનતનું પરિણામ મળવાનું શરૂ થશે। કારકિર્દીની બાબતો માટે સ્થિર મહિનો છે। તમારી વર્તમાન સ્થિતિને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમે જેની પ્રશંસા કરો છો તેની સામે તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો એક અદ્ભુત સમય છે, માટે વ્યક્ત કરો। તમારા જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય તમારા બંધનને વધુ મજબૂત બનાવી શકે છે। આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો માનસિક સ્પષ્ટતા અને શારીરિક જોમમાં આ મહિને વધારો થશે। આ તબક્કાનો મહત્તમ ઉપયોગ કરી લેવો જરૂરી છે। તમારા વર્તમાન સ્વાસ્થ્ય દિનચર્યાઓ જાળવી રાખો, તીવ્રતા કરતાં સુસંગતતા વધુ મહત્વપૂર્ણ હોય છે। નાણાકીય સ્થિતિ કેવી રહેશે તો રોકાણ અને નાણાકીય આયોજન માટે સારો મહિનો છે। નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ। તમારા નાણાકીય લક્ષ્યોની સમીક્ષા કરો અને તે મુજબ તમારી વ્યૂહરચનાને ગોઠવવી જોઈએ। તો કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જુલાઈ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ।
આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.